સુરતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રક્ષાબંધનની ઉજવણી કરી. ભટાર સ્થિત પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. બહેન સુરેખાએ ભાઈ સી.આર. પાટીલની કલાઈ પર બાંધ્યું સુરક્ષા કવચ. બહેનને સી.આર. પાટીલે ભેટ આપી આશીર્વાદ પાઠવ્યા. રક્ષાબંધન નિમિત્તે મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જનતાને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. રક્ષાબંધનનો આજે એક પવિત્ર તહેવાર છે. આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે. ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે. પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મુખ પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ, રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે, જોયું છે, અનુભવ્યું પણ છે. અને એટલા જ માટે આ રક્ષાબંધનના પવિત્ર તહેવાર કે ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે. તો આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.